હવે એનાથી આગળ વધીએ તો આર્ટિકલ 16 મોસ્ટ કોમ્પ્લિકેટેડ, મોસ્ટ ડાયવર્સિફાઈડ, સૌથી વધુ ચવાયેલો આર્ટિકલ. એક્ઝામની અંદર તો પ્રશ્ન પૂછાય પણ સામાન્ય નાગરિકોની અંદર બી એને લઈને તડાતુમ ને ધડાધૂમ ચાલતી હોય છે. તો આ આરક્ષણનો આખો એક સંદર્ભ અને વિષય છે આર્ટિકલ 16 માં. આર્ટિકલ 16 આપણને શું કહે છે? તો આર્ટિકલ 16 એવું કહે છે કે ભારત સરકાર ધર્મ, જાતિ, મૂળ વંશ, લિંગ, જન્મસ્થાન, વંશક્રમ અને નિવાસ સ્થાન ના આધારે, કેટલા આધાર થયા? 7. ધર્મ, જાતિ, મૂળ વંશ, લિંગ, જન્મસ્થાન, વંશક્રમ અને નિવાસ સ્થાનના આધારે સરકારી રોજગારમાં એટલે કે સરકારી નોકરીમાં, સરકારી એમ્પ્લોયમેન્ટમાં ભારતમાં નાગરિકોમાં ભેદભાવ કરશે નહીં. આ 7 આધારો ઉપર વ્યક્તિને ભારતમાં સરકારી નોકરી મેળવતા રોકી નહીં શકાય. સામાન્ય રૂપથી અહીંયા સરકારી નોકરીનો ઉલ્લેખ છે, પણ હું તમને એમ કહું કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની અંદર બી તમે જ્યારે કામ કરવા માટે જાઓ ત્યારે બી તમને આ આધાર ઉપર તો ના પાડી શકાય. સમજ્યા તમે? તો આ આધાર ઉપર રોકી શકાશે નહીં, ભેદભાવ કરી શકાશે નહીં. હવે આનાથી સંબંધિત અમુક આર્ટિકલ્સ છે, અમુક એના ક્લોઝિસ છે, એને આપણે સમજીએ. તો આર્ટિકલ 16 ક્લોઝ એ શું કહે છે કે ભારત સરકાર સમાનતા રાખવાનો પ્રયત્ન કરશે. શેમાં? સરકારી નોકરીમાં. તો ભારત સરકાર સરકારી નોકરીઓમાં પૂર્ણ રૂપથી સમાનતા રાખવાનો પ્રયત્ન કરશે. ઓકે, એટલે કે એની અંદર કોઈ પ્રકારના ભેદભાવ નહીં કરે. કયા આધાર ઉપર? તો ઉપરના 7 આધાર ઉપર કોઈ પ્રકારના ભેદભાવ નહીં થાય. એટલે કે ઉપરના 7 આધાર ઉપર ભેદભાવથી મુક્તિ રહેશે. પણ શું કહે છે કે સંસદને અધિકાર છે કે જો એમને લાગે કે આર્ટિકલ 16 ક્લોઝ બી માં વિશેષ કાયદો બનાવવાની જરૂર છે. કોના સંદર્ભમાં? ઓબીસી ના સંદર્ભમાં. જો ભારત સરકારને એવું લાગે, સંસદને એવું લાગે કે આર્ટિકલ 16 ક્લોઝ બી માં 7 વર્ણિત આધારો ઉપર ભેદભાવ ના થાય, પણ તેમ છતાંય કોઈ એક જગ્યા ઉપર ભેદભાવ કરવાની જરૂર પડે છે જે અગેન યુક્તિયુક્ત સિદ્ધાંત ઉપર આધારિત હશે, તો એ સ્થિતિમાં એ કાયદો બનાવીને તેની વ્યવસ્થા કરી શકે છે, જે વિશેષ કાયદો કહેવાશે. અને આ પ્રમાણે ભારતમાં આજે આર્ટિકલ 16 ક્લોઝ 3 છે, આર્ટિકલ 16 ક્લોઝ 3 છે, એ એક્સટેન્ડ કરશે હવે આર્ટિકલ 16 ક્લોઝ 4 ને, એટલે કે ક્લોઝ ડી ને. તો ભારતમાં આરક્ષણ કયા આર્ટિકલ થી મળે છે? તો ભારતમાં આરક્ષણ ઓબીસી નું આર્ટિકલ 16 ક્લોઝ 4 એટલે કે ક્લોઝ ડી થી મળે છે. અને એ જ સંદર્ભમાં લખી દેવામાં આવ્યું છે પછાત વર્ગોને રોજગારમાં આરક્ષણની જોગવાઈ. એટલે કે પછાત વર્ગને આરક્ષણની જોગવાઈ રહેશે. આ પછાત વર્ગ નામનો જે શબ્દ છે એને આપણે જરાક સમજીએ. તો ભારતમાં પછાત વર્ગ કોને કહેવામાં આવે છે? એસસી, એસટી, ઓબીસી, મહિલાઓને લિંગના આધાર ઉપર પછાત વર્ગ કહેવામાં આવે છે. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી ને જાતિના આધાર ઉપર પછાત વર્ગ કહેવામાં આવે છે. અને આર્ટિકલ 16 ક્લોઝ 4 એ જ પછાત વર્ગની વાત કરે છે. એટલે અહીંયા સ્પષ્ટ અને ક્લિયર છે તમને આ વસ્તુઓ કે શું ચાલી રહ્યું છે. હવે આનાથી સંદર્ભમાં ચલો આગળ વધીએ. તો ડોક્ટર આંબેડકરના કારણે ભારતમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને વસ્તી મુજબ આરક્ષણ મળી ચૂક્યું હતું, જે લગભગ 22.5% જેટલું હતું. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ એક એવો વર્ગ છે જેને સિરિયસલી ભારતમાં આરક્ષણની આજે પણ જરૂર છે, એ સમયમાં પણ જરૂર હતી. કારણ કે છેલ્લા 2000-2500 વર્ષોથી જે ભારતમાં એમની સાથે થયું છે એ અતિ નિંદનીય
અને અમાનવીય હતું. આ જે 2,500 વર્ષોનો જે જખમ છે, એ જખમ કોઈ 75 વર્ષમાં નથી ભરાઈ જવાનો. એ જખમને ભરતા હજી વાર લાગશે. અને આ જ કારણ છે કે ડોક્ટર આંબેડકરે એવું કીધું હતું કે જ્યાં સુધી ભારતની અંદર શેડ્યુલ કાસ્ટને કે શેડ્યુલ ટ્રાઇબને એની જાતિના આધાર ઉપર આંકવામાં આવશે ત્યાં સુધી આરક્ષણ ભારતમાં રહેશે. આ જ શબ્દને સર્વોચ્ચ ન્યાયાલય પણ સ્વીકારે છે અને સર્વોચ્ચ ન્યાયાલય પણ માને છે કે મૂળ રૂપથી આરક્ષણની વ્યવસ્થા જાતિગત આધાર ઉપર માનસિક સ્થિતિને દર્શાવે છે. અને જ્યાં સુધી માનસિક રૂપથી એમને સ્વીકારવાની એ જે પ્રથા છે કે એ દલિત છે એ બંધ નહીં થાય ત્યાં સુધી ભારતમાં આરક્ષણ એક્ઝિસ્ટ કરશે, અસ્તિત્વમાં રહેશે. પણ હવે ચર્ચા છે ઓબીસીની. આખો જે જમેલો છે, આખો જે મુદ્દો છે ઓબીસીનો છે. ભારતમાં 4 વર્ણ વ્યવસ્થા છે. એક જનરલ, એક એસસી અને એક એસટી. શેડ્યુલ કાસ્ટ જાતિગત આધાર ઉપર છે અને શેડ્યુલ ટ્રાઇબ આદિવાસી આધાર ઉપર છે. એટલે આમનામાં જાતિ નથી હોતી આપણી જેમ, પણ આ પોતે જંગલોમાં રહે છે અને પછાત તો કહેવાય કે વર્ગમાંથી આવે છે, આર્થિક પછાત વર્ગમાંથી આવે છે ખાસ કરીને તો. એટલે આ લોકોને આરક્ષણની જરૂર છે. પણ જનરલની અંદર 25% લોકો એવા હતા કે જે ખરેખર સુખી હતા. અને આ જનરલ કાસ્ટની અંદર એવા લોકો હતા કે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત હતા. બિરુદ જે છે એ જનરલ કાસ્ટનું જ છે. આખો વર્ગ જનરલમાં જ ગણાય છે. પણ એ જનરલમાં હોવા છતાં બી સામાજિક રૂપથી એમની યોગ્યતાઓને કોઈ સ્વીકારતું નહોતું અને એમને એજ્યુકેશનલી બાબતમાં બી કોઈ સ્વીકારતું નહોતું. એટલે કે એજ્યુકેશનલી પણ બેકવર્ડ હતા. આ જ વર્ગ એસસીબીસી તરીકે ઓળખાયો. મૂળ જનરલ પણ સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ કહેવાયો. અને આને જ આપણે ઓબીસી કહીએ છીએ. તો જેટલા બી ઓબીસી છે એ બધા એક સમયમાં જનરલનો ભાગ હતા. અને સરકારે એમને જે ડિફાઇન કર્યા એ ડિફાઇન આર્ટિકલ 16 ક્લોઝ 4 ના હિસાબથી કર્યા. અને ડિફાઇન કરવા પાછળનું કારણ એટલું હતું કે જનરલમાં હોવા છતાં બી જનરલનો લાભ નતા લઈ શકતા. ઉચ્ચ જાતિમાં હોવા છતાં બી શૈક્ષણિક અને સામાજિક રૂપથી પછાત જ ગણવામાં આવતા હતા. અને આ કારણ છે કે ભારતના બંધારણમાં આર્ટિકલ 16 ક્લોઝ 4 માં એમના સંદર્ભમાં આરક્ષણની જોગવાઈ થઈ. તો શું જોગવાઈ થઈ? તો એસસી અને એસટી ને તો આઝાદી પછી આરક્ષણ મળી ગયું હતું. ઓબીસી ની જે ચર્ચા હતી એના માટે સંસદના સ્વવિવેક ઉપર છોડવામાં આવ્યું હતું. અને સંસદનો સ્વવિવેક શું કહેતો હતો કે હા ભાઈ, આ જે પછાત વર્ગ છે તેને આરક્ષણ મળવું જોઈએ સરકારી નોકરીઓમાં. જેના આધાર ઉપર પહેલીવાર 1953માં પ્રથમ પછાત વર્ગ આયોગ ની રચના થઈ, જેનું નામ શું છે? કાલેલકર આયોગ, કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં. અને કાકા સાહેબ કાલેલકરે 1954 સુધીમાં પોતાની રિપોર્ટ આપી પણ ખરી. પણ એ રિપોર્ટ એ સમયના જે ઉચ્ચ જે જાતિના શક્તિશાળી લોકો હતા તેમને દબાઈ દીધી અને રિપોર્ટ લાગુ ના થઈ શકી. કોંગ્રેસ બી આ સમયમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોથી સંગઠિત હતું અને સૌથી મોટી ફંડિંગ એ લોકો જ આપતા હતા, શક્તિશાળી હતા. એટલે સ્વાભાવિક છે કે ઓબીસી નો જે અવાજ હતો એ દબાઈ દેવામાં આવ્યો હતો. પણ કાકા સાહેબ કાલેલકરની રિપોર્ટમાં લગભગ 7,000 થી વધારે જાતિઓને આ લાભ પહોંચાડવાની વાત થઈ હતી. એટલે બહુ જ મોટા પ્રમાણની અંદર જે ભારતમાં ઓબીસી એક વર્ગ હતો તેની ચર્ચા થઈ રહી હતી. આના પછી ખાસા વર્ષો સુધી કામ ના થયું. પણ 1975 ની અંદર લદાયેલી કટોકટીના કારણે 1977માં જે જનતા પાર્ટીની સરકાર બની અને જનતા પાર્ટીની સરકારે આઈને બિહારના સીએમ બીપી માંડલ ની અધ્યક્ષતામાં આ આયોગની રચના કરી, જે પ્રધાનમંત્રી હતા મોરારજી દેસાઈ. તો જનતા પાર્ટીની સરકારમાં બીપી માંડલ આયોગની સ્થાપના થઈ
જેને આપણે ફેમસ રીતે માંડલ આયોગ કહીએ છીએ, અને આ દ્વિતીય પછાત વર્ગ આયોગ હતું, આટલા વર્ષો પછી આવ્યું. પણ જ્યાં સુધી આ પોતાની રિપોર્ટ આપતા ત્યાં સુધીમાં સરકાર બદલાઈ ગઈ, પાછી ઇન્દિરા ગાંધીની સરકાર આવી ગઈ અને રિપોર્ટ ઠંડી થઈ ગઈ. રિપોર્ટને કોઈ હલનચલન જ ના થઈ અને રિપોર્ટ દબાઈ દેવામાં આવી. લગભગ 11,000 થી વધારે જાતિઓ ભારતની અંદર હતી કે જેને ઓબીસીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. 10 વર્ષ પછી બદલાવ એવો આવશે કે બોરફોસ કાંડના કારણે રાજીવ ગાંધીની સરકાર પડી ગઈ. રાજીવ ગાંધીની સરકાર પડ્યા પછી ભારતમાં રાજનૈતિક ઉથલપાથલ શરૂ થઈ ગઈ, અને આ જ રાજનૈતિક ઉથલપાથલની અંદર વીપી સિંહની સરકાર બની, અને આ વીપી સિંહની સરકારે પોતાની સરકાર બચાવવા માટે બીપી માંડલની રિપોર્ટને લાગુ કરી. કારણ કે આ જે સરકાર બની હતી ને, આ સરકાર 23 પાર્ટીઓની ભેગી થઈને ગઠબંધનની સરકાર હતી. ફ્રેક્ચર મેન્ડેટ હતું, અને એટલા બધા ફ્રેક્ચર હતા કે જેની કોઈ હદ જ નહોતું. 23 પાર્ટીઓના અધ્યક્ષોને પોતાની સાથે સાંકળીને રાખવા બહુ કઠિન વસ્તુ હતી. ગમે ત્યારે સરકાર પડે થતી હતી. તેમને કોઈકે સલાહ આપી કે ભારતમાં સૌથી મોટી જાતિ ઓબીસી છે, 52% આખા ભારતમાં એમની વસ્તી છે. જો તમે એમનું આરક્ષણનું કામ પતાવી દેશો ને તો એ તમને વોટ આપશે, અને તમે આવાવાળા ઇલેક્શનની અંદર મેજોરિટીથી પ્રધાનમંત્રી બનશો. એમને એ જ લાલચની અંદર વોટ આપ્યો, એમને એ જ લાલચમાં આરક્ષણ આપી દીધું, અને 52% ઓબીસીને સરકારી નોકરીઓમાં 27% આરક્ષણ આપી દેવામાં આવ્યું. ઓબીસી આરક્ષણ તો લઈ લીધું પણ વોટ ના આપ્યો. સરકાર પડી, અને હવે કુલ આરક્ષણની સીમા 49.5% પહોંચી. કારણ કે ઓલરેડી એસસી એસટી આરક્ષણ 22% હતું, આ 27% થયું, સોરી 22.5% હતું, આ 27% થયું, અને 49.5% આરક્ષણ પહોંચી ગયું. સ્વાભાવિક રૂપથી જે ઉચ્ચ જાતિઓ હતી એ ગુસ્સેમાં આવી ગઈ કે આ કઈ રીતે આરક્ષણ આપી દીધું, આમ તેમ. હવે આપ્યું, બદલવું અઘરું છે. કારણ કે જો નવી સરકારે આરક્ષણને બદલે ને તો ઓબીસીએ ભલે પીવી સિંહને વોટ નહીં આપ્યો, વિશ્વ પ્રતાપજીત સિંહને વોટ નહીં આપ્યો, પણ જો એની પાછળની સરકાર આરક્ષણ ખેંચવાનો પ્રયત્ન કરે તો એ સરકારને પાડવાની તાકાત તો પાછા ઓબીસી રાખતા હતા. એ ગણતરી તો ખબર હતી. પણ જે ઉચ્ચ જાતિઓમાં ગુસ્સો હતો એને શાંત કરવા માટે, અને મેં તમને કીધું એમ કે કોંગ્રેસ બહુ પહેલા ઉચ્ચ જાતિઓમાં ફસાયેલી હતી, તો એની ઉપર બી એક દબાણ હતું કે ઉચ્ચ જાતિઓ માટે કંઈક લઈને આવો. અને એના પછી જે સરકાર બની નરસિંહ રાવની સરકાર, એ નરસિંહ રાવે 49.5% આરક્ષણને તો એઝ ઇટ ઇઝ રાખ્યું, પણ 10% આરક્ષણ પહેલીવાર ભારતમાં ઈબીસી લઈને આવ્યા, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. એટલે ઉચ્ચ જાતિઓમાં આર્થિક પછાત આરક્ષણ. પહેલીવાર ભારતમાં આરક્ષણનો આધાર જાતિની જગ્યા ઉપર આર્થિક હતો. હવે આરક્ષણ થઈ ગયું 59.5, અને આરક્ષણ 50% થી વધારે થઈ ગયું. એટલે 1993 એક પ્રખ્યાત કેસ છે, ઇન્દિરા સહાની વર્સિસ ભારત સંઘ. આ જ કેસને તમે માંડલ કેસ તરીકે ઓળખો છો, અને આ જ કેસની અંદર સુપ્રીમ કોર્ટે આરક્ષણની સીમાઓ નક્કી કરી. સુપ્રીમ કોર્ટે આરક્ષણને લઈને જે મહત્વપૂર્ણ નિયમો બહાર પાડ્યા, એમાં સૌથી પહેલો નિયમ એ હતો કે આરક્ષણનો આધાર કોઈ બી હાલતમાં 50% થી વધુ ના થવો જોઈએ. કારણ કે જો 50% થી વધુ થાય છે તો સમાનતાના અધિકારને ભંગ કરે છે. હવે આ આધાર ઉપર અત્યારે 59.5% આરક્ષણ છે, જેનો બ્રેકઅપ પોઈન્ટ 22.5, 27 અને 10 છે. હવે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે 49.5% થી વધુ આરક્ષણ નહીં રાખવાનું. તો કોણ જશે? તો સુપ્રીમ કોર્ટે એવું બી કીધું કે ભારતમાં આરક્ષણનો આધાર માત્ર ને માત્ર જાતિ છે, આર્થિક આધાર નથી. એટલે ઈબીસી ને રદ કરવામાં આવશે. તો પીવી નરસિંહ રાવે જે ઉચ્ચ જાતિઓને સંતોષવા માટે આરક્ષણ આપ્યું હતું એ રદ થઈ જાય છે, અને ભારતમાં આરક્ષણની વ્યવસ્થા 49.5% સુધી સીમિત થઈ જાય છે. આનાથી જ આગળ વધતા હવે જે ઓબીસીમાં જે આરક્ષણની વ્યવસ્થા આપવામાં આવી છે, એ આરક્ષણની વ્યવસ્થામાં ઓબીસીમાં
એવી જે ઉચ્ચ જાતિઓ હોય કે ઓબીસીમાં એવા જે અમીર વર્ગના લોકો હોય, કારણ કે જાતિને એ લોકો પકડે પણ જાતિમાં વ્યક્તિઓને તો ના પકડી શકે ને, એટલું તો કસ્ટમાઇઝેશન ના હોય. તો આરક્ષણની અંદર જે ઓબીસીમાં જાતિઓ છે એમાં ઉચ્ચ વ્યક્તિઓ સુખી પરિવારના ઘરો લાભ ના લઈ શકે એના માટે સુપ્રીમ કોર્ટે એક થિયરી ડિઝાઇન કરી જેને કહેવાય છે નોન ક્રીમી લેયર થિયરી. શું છે આ નોન ક્રીમી લેયર થિયરી? તો એને સમજીએ. તો શું છે આ નોન ક્રીમી લેયર થિયરી? બેઝિકલી સુપ્રીમ કોર્ટે જ્યારે આની વ્યાખ્યા કરી કે ક્રીમી લેયર એન્ડ નોન ક્રીમી લેયરની, તેમણે એવી વ્યાખ્યા કરી કે કોઈ એક વાસણમાં આપણે દૂધ ગરમ કરવા મૂકીએ છીએ. દૂધ ગરમ થાય અને જેમ દૂધ ઠંડુ થાય તેમ તેમ તેની ઉપર મલાઈની પરત બાજી જાય છે. મલાઈ એટલે કે ક્રીમી લેયર, ક્રીમનું લેયર. એટલે આપણને એવું લાગે છે કે આખું દૂધ આટલું જ જાડું અને આટલું જ ફેટ વાળું છે, આટલું સારું છે. પણ જ્યારે તમે મલાઈની પરતને હટાવો છો ત્યારે તમને ખબર પડે છે કે જે બી મુખ્ય તત્વો હતા એ તો બધા મલાઈમાં નીકળી ગયા અને નીચે અતિ સામાન્ય અને પાણી જેવું દૂધ બચ્યું છે. સમાજની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ બી સમાજમાં જ્યારે તમે જોવો છો ત્યારે તમને એક અમીર વર્ગ દેખાય છે, એક મુખ્ય વ્યક્તિ દેખાય છે, એક શક્તિશાળી લોકો દેખાય છે, તમને એવું લાગે છે કે આખો સમાજ આવો છે. પણ જ્યારે તમે શક્તિશાળી વ્યક્તિને સાઈડમાં કરો છો ત્યારે તમને ખબર પડે છે કે સમાજની અંદર કેટલા ગરીબ પછાત લોકો છે. તો આ ક્રીમી લેયરને હટાવવા જરૂરી છે અને નોન ક્રીમી લેયર લોકોની ઓળખાણ કરવી જરૂરી છે. અને આ જ નોન ક્રીમી લેયર લોકો એટલે કે ભારતની અંદર ઓબીસીમાં પછાત લોકો, અને એમના માટે, એમની ઓળખાણ કરવા માટે, એમની વ્યવસ્થા કરવા માટે, એમના સર્ટિફિકેશન માટે જે ચર્ચા વિચારણા છે એનાથી સંબંધિત રામનંદન સમિતિની જોગવાઈ કરવામાં આવી. તો રામનંદન સમિતિ જેનું કામ હતું ક્રીમી લેયર અને નોન ક્રીમી લેયરની વચ્ચે ડિફરન્શિએટ ક્રિએટ કરવાનું અને દેખવાનું કે જે અમીર વર્ગ છે એ લોકોનો લાભ લઈ ના જાય. તો આ રીતે રામનંદન સમિતિ બી પોતાનું કામ કરે છે. આના પછી એક પ્રશ્ન બીજો ઉભો થયો કે સેવાઓમાં તો આરક્ષણની જોગવાઈ થઈ ગઈ, પણ સેવાઓની અંદર જે લોકો છે એમની પદોન્નતિ એટલે કે પ્રમોશનમાં શું આરક્ષણ આપી શકાય કે ના આપી શકાય? આનાથી જ સંબંધિત સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાના આધાર ઉપર 77મો સુધારો 1995 સ્થાપિત થાય છે. અને જેમાં એવું કહેવામાં આવે છે કે અમુક સમુદાય કે જે લોકો સરકારી સેવાઓમાં હોવા છતાં બી બહુ નીચલી સેવાઓમાં છે અને ઉપરની સેવાઓની અંદર એમનું કોઈ પ્રતિનિધિત્વ નથી, સચિવાલય સ્તર પર એમનું કોઈ પ્રતિનિધિત્વ નથી, આઈએસ કેડરમાં, આઈપીએસ કેડરમાં એમનું કોઈ પ્રતિનિધિત્વ નથી, તો એવા લોકોને પ્રમોશનમાં રિઝર્વેશન આપી શકાય છે. પણ કોને? તો ઓબીસીને નહીં, માત્ર ને માત્ર એસસી અને એસટીને, જેનો આધાર તાર્કિક રહેશે. મતલબ કે એમની સંખ્યા ઓછી હોવી જોઈએ. સંખ્યા એટલે કે ઊંચા પદો ઉપર એમની સંખ્યા ઓછી હોવી જોઈએ. સ્ટેટિસ્ટિકલી ડેટા અપ્રુવલ થવું જોઈએ. ઉચ્ચ પદો ઉપર નિર્ણય ક્ષમતા લેવામાં એમની કોઈ ભૂમિકા ભાગીદારી ના હોવી જોઈએ. અને એવી બધી પરિસ્થિતિઓની અંદર એ વ્યક્તિઓને રિઝર્વેશન ઇન પ્રમોશન એટલે કે પદોન્નતિમાં આરક્ષણ આપી શકાય છે. પણ કોઈ બી ભોગે ઓબીસીને રિઝર્વેશન આરક્ષણમાં મળશે નહીં. 81માં સુધારા 2000 ની અંદર થિયરી ઓફ કેરી ફોરવર્ડને સામેલ કરી દેવામાં આવી. અને આ થિયરી ઓફ કેરી ફોરવર્ડમાં એવું કહેવામાં આવ્યું કે જો કોઈ વર્ષે નિર્ધારિત
આરક્ષણની બેઠકો ભરાતી નથી. માનો કે આરક્ષણની 100 બેઠકો છે, જેમાંથી 70 ભરાય છે અને 30 બાકી રહી જાય છે, તો એ સ્થિતિની અંદર તે બીજા વર્ષના આરક્ષણના કોટાનો ભાગ નહીં ગણાય. આરક્ષણના કોટાનો ભાગ નહીં ગણાય એટલે કે એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. મતલબ આવતા વર્ષે બી 100 થઈ, બીજી 30 બાકી છે તો 130. તો પહેલા વર્ષે નથી ભરાતી એટલે બીજા વર્ષે એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે અને બીજા વર્ષે કોટાનો ભાગ નહીં ગણાય એટલે એવું નહીં કે 100 હતી તો હવે 70 આ કરો ને 30 આ કરી દો, એ 130 થશે. પણ અશોક ઠક્કરના કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ત્રીજા વર્ષે જો 130 માંથી 50 બાકી રહી જાય છે એટલે ઓલ ઓવર જેમાં 30 છે 100 છે, તો આજે 30 છે એ 30 માંથી 15 બાકી રહી જાય છે તો એ 15 ત્રીજા વર્ષે ઓપન કેટેગરીને હસ્તાંતરિત થઈ જશે અને એવું માની લેવામાં આવશે કે જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ યોગ્ય મળતા નથી એટલે 2 વર્ષથી આ સીટ ખાલી છે અને ત્રીજા વર્ષે ઓપન કેટેગરીને હસ્તાંતરિત થઈને એની સંખ્યામાં વધારો કરશે. તો આ રીતે 81માં સુધારા 2000 થી થિયરી ઓફ કેરી ફોરવર્ડ એની પણ જોગવાઈ કરવામાં આવી. અને એના પછી એક કેસ બને છે મિસ્ટર નાગરાજ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2006. અહીંયા જે પ્રશ્ન હતો એ હતો કે આ જે પ્રમોશનમાં રિઝર્વેશન છે એ વિષયનો વિરોધ નથી કરવામાં આવતો, પણ કોઈ બી જાતિ કે સમુદાય જે જનરલી શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબથી બિલોંગ કરે છે એને આપવાના નિયમો શું હોવા જોઈએ. એવું ના થવું જોઈએ કે કોઈ રાજનીતિક પાર્ટી પોતાના લાભ ખાતર, જેમ કે માયાવતીના કેસમાં આ વસ્તુ થઈ હતી એટલા માટે જ આ કેસ તો ખાસ કરીને ઉભો થયો હતો કે કોઈ રાજનીતિક પાર્ટી પોતાના લાભ ખાતર ભારતની અંદર પોતાની વોટ બેંકને વધારવા માટે આ રિઝર્વેશન ઇન પ્રમોશનનો ઉપયોગ કરે. કારણ કે યુપી ભારતમાં પહેલું રાજ્ય હતું કે જેને આનાથી સંબંધિત કાયદો પાસ કર્યો હતો અને પ્રમોશન આપવાની શરૂઆત બી કરી હતી. એ જ સંબંધમાં મિસ્ટર નાગરાજના કેસની અંદર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો કે સૌથી પહેલા તો સરકારી નોકરીઓમાં ઉચ્ચ સ્થાનોમાં એનું પ્રતિનિધિત્વ ઓછું હશે. સૌથી પહેલો વિષય આવશે. જે જાતિ છે તેની સરકારી નોકરીમાં પછાતપણું હશે એટલે જાતિગત આધાર ઉપર જે સરકારી નોકરી છે એમાં એનું પછાતપણું આવવું જોઈએ કે હા ભાઈ આ વર્ગ જે છે આ જાતિ છે તે સરકારી નોકરીમાં હોતા જ નથી અને જો એમને એન્ટર થવાનો બી મોકો મળે છે તો એન્ટર થવાનો પોઈન્ટ બી એવો છે કે જેની અંદર એ બહુ નીચલી કક્ષાઓમાં એન્ટર થાય છે, ઉપલા વર્ગમાં એન્ટર નથી થઈ શકતા, ઉપલી નોકરીઓમાં એન્ટર નથી થઈ શકતા. વહીવટી ક્ષેત્રમાં અલ્પ પ્રમાણ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર એમની સંખ્યા બહુ જ ઓછી છે. કન્ડિશનલ ડેટા ઓછો હોય, જે વર્કિંગ ડેટા છે એમનો, જે કામ કરવાની સ્થિતિઓ છે, જે ઉચ્ચ જે સરકારી સેવાઓ છે એમાં એમનો ડેટા ઓછો હોય અને જે સમુદાયની સામાજિક, આર્થિક, રાજનીતિક અને સાંસ્કૃતિક ચાર સ્થિતિઓ ખરાબ હોય. હવે ખાલી સામાજિક અને શૈક્ષણિક પણ નહીં, આર્થિક અને શૈક્ષણિક પણ નહીં, પણ આ બધી સ્થિતિઓ ખરાબ હોય તો જ પ્રમોશન ઇન રિઝર્વેશન ડેવલપ થવું જોઈએ. પણ અગેન એ વસ્તુ રાજ્ય સરકારો ઉપર નિર્ભર કરે છે, રાજ્ય સરકારો ઉપર છે કે રાજ્ય સરકાર એને કઈ રીતે લે છે. એટલે સરકાર, કેન્દ્ર સરકાર અહીંયા પોતાની રીતે કાયદા કાનૂન પાસ કર્યા છે, બંધારણીય સુધારા કર્યા છે, પણ અલ્ટિમેટલી રાજ્ય સરકારોનો અધિકાર છે કે એ પોતાના રજિસ્ટર, જનરલ રજિસ્ટરના આધાર ઉપર આરક્ષણ આપવા માંગે છે કે પછી સ્પેશિયલ કોઈ કાનૂનથી આરક્ષણ આપવા માંગે છે.